આ જો ગ્રામ વિહાર રાજકોટ અને જૈન સોશિયલ ગ્રુપ આજ રાજકોટની મજા માણવા આવી રહ્યું છે. જો મિત્રો ગ્રામ વિહાર છે ને જુદા જુદા 5 ભાગમાં વહેંચેલું છે. એક ભાગ આ ગ્રામ વિહારનો જે કુવાની આજુબાજુનો ભાગ છે એમાં એક રૂરલ એક્ટિવિટી વિભાગ છે. એમાં ઘંટલો, રવૈયો, ખાંડણીઓ આવા કન્સેપ્ટ છે જે ફોટોગ્રાફીના છે. એની બાજુની અંદર આખું દેશી રસોડું એક છે. દેશી સંગીતના સાધનોની મજા કરવી હોય તો એ મજા માણી શકશો. સાથે સાથે એક એગ્રીકલ્ચર વિભાગ છે. અહીંયા એગ્રીકલ્ચરના ઇક્વિપમેન્ટ, બેઝિક ઇક્વિપમેન્ટ સાથે જે કાંઈ તમારે મજા માણવી હોય તો ફોટોગ્રાફીની મજા માણી શકો. ઘણા બધા સેલ્ફી પોઈન્ટો છે. સાથે સાથે ટ્રેડિશનલ કપડાં પહેરી અને ફોટોગ્રાફી તમારે કરવી હોય તો તમે એ ફોટોગ્રાફી કરી શકશો. એટલે એક ભાગ થયો. બીજો ભાગ એવો કે ગ્રામ વિહારની અંદર અમારો કન્સેપ્ટ એવો છે કે ભાઈ અહીંનું શાકભાજી જે થાય અને એ આપણે શાકભાજી રસોડાની અંદર ઉપયોગ કરીએ એના માટેનું આખું કિચન ગાર્ડન એક તૈયાર કરેલું છે. એ કિચન ગાર્ડન વાળો ભાગ આવશે. એની પછી એક ટાયરનો ભાગ છે. ટાયરના ભાગની અંદર કમાન્ડો નેટ છે, ટાયર હોલ છે, ટાયરની જુદી જુદી ફોટોગ્રાફી છે. આ બધી વસ્તુ તમારી પાછળના ભાગમાં આવશે. અને એની બાજુના જે 2 ગજેબા છે ત્યાં આંબાની નીચે સાસણ જવાની જરૂર નથી. અહીંયા જ તમને સાસણ જેવી રાજકોટની અંદર મજા માણી જાય એવી આંબાની નીચે મજા માણી અને તમે નાસ્તો અને જમવાની વ્યવસ્થા ત્યાં રાખેલી છે. ત્યાંથી આગળ હાલો એટલે આપણું આ ગાર્ડન છે. ગાર્ડનની અંદર એટલે આખો ગાર્ડન છે ન્યારી ડેમનો આખો વ્યૂ છે. એ ગાર્ડનની અંદર તમે જુદી જુદી ગ્રામ્ય રમતો, શહેરી રમતો, આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ બધી રમવી હોય તો તમે ત્યાં રમી શકશો. એના માટે તમારે જો સામે એક લિસ્ટ મૂકેલા છે ગેમના લિસ્ટ. ત્યાંથી કોઈ પણ બાળક કે કોઈ પણ વ્યક્તિ ઇસ્યુ કરી અને ગ્રાઉન્ડની અંદર ગેમ રમી શકે છે. ઇસ્યુ કરાવ્યા પછી તમારે ગેમ પરત પાછી ત્યાં મૂકવાની છે. ત્યાંથી ઉપર જાઓ એટલે આખો ન્યારીનો વ્યૂ છે. ત્યાં આગળ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલની અંદર તમે મજા માણી શકશો. સાથે સાથે સારો એવો સનસેટ પોઈન્ટ છે. આખો દરિયા આમ કહેવાય કે નદીનો ન્યારીનો વ્યૂ, આખો સનસેટ વ્યૂ આવશે. એની બાજુ એક સેન્ડ પ્લે એરિયા છે. ત્યાં બાળકોને રેતીની સાથે રમત કરવી હોય તો રેતી સાથે પણ રમી શકશો. આ અમારું નાનકડું ગ્રામ વિહાર છે. મજા માણો એટલે આખો દિવસ ક્યારે પસાર થશે એનું કાંઈ નક્કી નથી. આવો મિત્રો રિયલ ગ્રામ વિહારની મજા માણવા માટે. મિત્રો આ ગ્રામ વિહારનો રૂરલ એક્ટિવિટી વિભાગ અને દેશી રસોડાનો ભાગ છે. તમે જો અહીંયા રૂરલ એક્ટિવિટીની મજા માણી શકશો. દેશી રવાય, ઓ ઊભી રવાય ને આડી રવાય. આ તો રૂરલ એક્ટિવિટીની કંઈક મજા જ ઓર છે ભાઈ. ગ્રામ વિહાર નંદ બાબા ને જશોદા જો આયલા આવે. મિત્રો આપણો આ ગ્રામ વિહારની દેશી સંગીતની મજા કરવા વાળો વિભાગ છે. તમે જો અહીંયા તમે ઝાંઝ વગાડી શકો, ઝીકા વગાડી શકો, તબલા વગાડી શકો. દેશી ઢોલ છે, લેઝીમ છે, ખંજરી છે, કાસિયા છે, ઢોલક છે. આવી ઘણી બધી દેશી સંગીતની અહીંયા મજા તમે માણી શકશો. આ તો મિત્રો ગ્રામ વિહારમાં અઢળક સેલ્ફી પોઈન્ટ નો ખજાનો છે. ઓ ભાઈ આ જો ગાડા ઉપર સેલ્ફી પોઈન્ટ. આપણે ચાંદ ઉપર જઈ શકતા નથી પણ આ ગ્રામ વિહારમાં ચાંદ ઉપર બેહવાની કઈક મજા અલગ છે. વાહ
તમે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ફોટોગ્રાફી કરવા જવી હોય તો હિમાચલ જાઓ, આબુ જાઓ, બીજે ક્યાંય નથી મળતી. અહીં તો ગ્રામ વિહારમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ફોટોગ્રાફી પણ કરી શકો છો. મિત્રો ગ્રામ વિહારની અંદર તમને એમ થાય કે ફ્રૂટ આરે સેલ્ફી પાડવા છે તો આ રહી આપણી કેરી. આમ તમે કેરી છે, તરબૂચ છે, દાડમ છે, સફરજન છે, આવા ઘણા બધા સેલ્ફી પોઈન્ટ છે. મિત્રો આપણો આ ગ્રામ વિહારનો એગ્રીકલ્ચર વિભાગ છે. આવો તમને બતાવું છું. અહીંયા જુદા જુદા આયુર્વેદના પ્લાન્ટ છે જે તમે આમ કેમ પાનફૂટી છે, અરડુસી છે, રામ તુલસી છે, ઇન્સ્યુલિન છે, તિલક તુલસી, એલોવેરા, આ બધા પ્લાન્ટ્સની તમે માહિતી મેળવી શકશો. સાથે સાથે એક્ઝોટિક ફ્રૂટ છે જેમ કે સફરજન છે, આ ફણસ છે, આ બધી અહીંયા તમે લાઈન જુઓ, તમે આખી આખી કાજુનું ઝાડ છે, આ બધા ઝાડની તમે અથવા પાનની તમે માહિતી મેળવી તો મેળવી શકો. અહીંયા દેશી જો ખેતરમાં બેસી અને તમારે જે આમ કહેવાય કે ખેતરમાં બેઠા હોય ને આમ વ્યૂ જોવો હોય તો ખેતરની પણ તમે મજા માણવી હોય તો માણી શકશો. આવો મિત્રો હું તમને પાછું એગ્રીકલ્ચર બેઝિક સાધનોની અહીં તમને શેર કરાવું. હું એમ કહું છું અહીંયા જો આવા દેશી ઘણા બધા એગ્રીકલ્ચરના સાધનો છે. આ સાધનો અરે ફોટોગ્રાફી કરવી હોય તો ફોટોગ્રાફી કરી શકશો. તમને અહીંયા જુઓ સાતી છે, ઓયણી છે, બરોબર, સિકલા છે, મોળિયા છે, ઘૂઘરમાળ છે, આવા ઘણા બધા એગ્રીકલ્ચરના બેઝિક સાધનો તમને અહીંયા જોવા મળશે. અમારું ખેતર અને આ ખેતરની અંદર હાથી અને ખરપિયો ન હોય અને સાથે બળદ ન હોય તો નકામું હો ભાઈ. આ તો ગ્રામ વિહાર છે. અહીંયા તો બધું તમને જોવા મળશે. ખરેખર મજા આવે એવી વસ્તુ છે ભાઈ. આ સાધનોની સાથે સાથે રસોડું કેવું હતું પેલા વાડીએ, એમ કહેવાય કે ભાઈ હુંડો હોય ને તગારું હોય ને બકડિયું હોય ને અહીંયા ધારો કે આ સેટઅપ આખું ઊભું કરેલું છે. આ ગ્રામ વિહારનું બેઝિક રસોડું કહેવાય કે એગ્રીકલ્ચર ઝોનનું છે. તો ખરેખર મજા માણવા જેવી છે. આ તો એક ટુકડો છે, આવી તો ઘણી બધી મજા છે. મિત્રો આપણે ગ્રામ વિહારનું એગ્રો વિભાગ છે. આ એગ્રો વિભાગની અંદર તમે જોઈ શકો છો કે હાઇડ્રોપોનિક ખેતી કેવી રીતે કરવી. તો એનું આ એક આ સાધન છે. એક બાજુ જોઈએ તો ઇક્વિપમેન્ટની અંદર હાઇડ્રોપોનિક ખેતી કેવી રીતે કરી, એની સાથે સાથે અહીંયા ગ્રીન હાઉસ આગળ બનશે અને આખું આપણું કિચન ગાર્ડન છે. કિચન ગાર્ડનની અંદર ઘણા બધા શાકભાજી અહીંયા વવાઈ ગયા છે અને સાથે સાથે એનો પણ ઉપયોગ પણ કિચનની અંદર કરી શકશું. એટલે આખી થીમ કિચન ગાર્ડનની છે. આ જો તમે અહીંયા છે ને શાકભાજીનું વાવેતર થયેલું છે. એમાં તમે રીંગણા 2-3 પ્રકારના જોઈ શકશો, તમે ટમેટા જોઈ શકશો, તમે શાકભાજીની અંદર ફ્લાવર, કોબી, આવા જુદા જુદા પ્રકારના શાકભાજી ઘણા બધા અહીંયા વાવેલા છે. એનો મતલબ બાળકોની અંદર વધારેમાં વધારે જો એગ્રીકલ્ચરના બીજ રોપાય એવો અમારો આ ગ્રામ વિહારનો કન્સેપ્ટ છે. અત્યારે તમે જે આંબાના બાગની અંદર સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છો એ 350 અલગ અલગ પ્રકારના આંબા છે, પણ ખાસ કરીને છોકરાઓએ કોઈ કેરી તોડવાની નથી. હવે વાત કરીએ પેલી સાઈડ તો ત્યાં અલગ પ્રકારની ગેમ ઝોન તમારે રમવી હોય, રમતો રમવી હોય. રમતો કેવી કે લૂડો હોય, સાપસીડી હોય, ચેસ હોય, ચોપાટ હોય. મહાભારતના ટાઈમની પણ કોઈ મહાભારત નથી કરવાની. એક બાજુ આ નિયારીનો વ્યૂ હોય ને અહીંયા સ્વિમિંગ પુલની અંદર છપછપિયા કરવાની કંઈક મજા જ ઓર હોય છે.
આ તો ગ્રામ વિહારમાં જ મજા આવે ભાઈ. મિત્રો આ ગ્રામ વિહારનો આ રમત ગમત વિભાગ છે. અહીંયા તમે જો શહેરી રમતો છે, ગ્રામ્ય રમતો છે, ઇન્ડોર ગેમ છે, આઉટડોર ગેમ છે, આવી ઘણી બધી 40 જેટલી રમતોનો અહીંયા સંગ્રહ છે અને તમે કોઈ પણ ગેમ અહીંયા ઇસ્યુ કરી અને રમી શકો છો. મજા લેવી જરૂરી છે હો. સેન્ડ પ્લે એરિયા જો આમ તમે ન્યારીના કાંઠે બેઠા હોય એટલે એમ લાગે કે હા દરિયા કાંઠે બેઠા હોય, આ સમંદરની લહેરે હોય એવું લાગે આ ન્યારીનો કાંઠો ને. એમાંય જો તમારે આ સેન્ડ પ્લે એરિયાની અંદર રમવું હોય તો બાળકોને તમે રમાડી શકો છો. એક બાજુ આ સનસેટ અને એક બાજુ આ જો રમવાની મજા માણી શકો છો. એકવાર ગ્રામ વિહારની મુલાકાત લીધા જેવી તો ખરી હો. આ ન્યારીનો વ્યૂ ને આ એક બાજુ લોન એરિયા ને એક બાજુ સ્વિમિંગ પુલ ને એક બાજુ રમવા માટેનું ગ્રાઉન્ડ ને હરેક કંઈક મજા જ ઓર છે હો. મુલાકાત તો લેવી જ પડે ભાઈ. મિત્રો આ ગ્રામ વિહારનો સનસેટ વ્યૂ છે જો ન્યારીનો કાંઠો ને અહીંયા ખુરશીઓમાં બેસવાની કંઈક મજા જ ઓર હોય છે હો. મિત્રો આ જો ન્યારી ડેમનો કાંઠો હોય ને એક બાજુ સ્વિમિંગ પુલ ને નાના મોટા ફંક્શન કરવા હોય તો આ બેસ્ટ જગ્યા છે. તમને એવો વિચાર આવે કે આપણે ન્યારી ડેમના કાંઠે જો રોકાવું છે અને આખી રાત મજા માણવી છે તો એનું એકમાત્ર સ્થળ એટલે ગ્રામ વિહાર છે. આપણે આ રહેવાની સુવિધાઓ છે. આ જો ખરેખર આનંદ લેવા જેવો છે અને 24 કલાક તમે નાઇટ સ્ટે આઉટ અહીંયા કરી શકશો. ગ્રામ વિહારની અંદર એક મજા એ પણ છે કે શાસનની અંદર જે ધમાલ ડાન્સની મજા થાય છે એ મજા અહીંયા પણ માણી શકીએ છીએ. ગ્રામ વિહારમાં મજા આવી. તમે મોર્નિંગ શિફ્ટમાં આવ્યા હતા સવારે 9 થી 3 ની શિફ્ટમાં, તો મજા કેવી આવી તમારે ખાલી જણાવવાનું છે. અમે સવારથી ખૂબ સરસ મજા આવી. નાસ્તો સવારમાં અમે કર્યો અને નાસ્તા પછી અમે લોકો પાછળ બધી ગ્રાઉન્ડમાં અને ગાર્ડનમાં બધી ફર્યા. ત્યાર પછી અમે બધી ગેમ ઝોનમાં ગયા. ગેમ ઝોન પણ ખૂબ સરસ છે, રમવાની મજા આવી. ત્યારબાદ સ્વિમિંગ પુલમાં ગયા. સ્વિમિંગ પુલમાં પણ બહુ મજા આવી અને આમ વાતાવરણ એકદમ ગ્રામ્યનું અને મજા આવે એવું છે, એકદમ નેચરલી. તમને ખ્યાલ છે અમારા ગ્રામ વિહાર ક્યાં ક્યાં આવેલા છે? જો અમારે જેવી આજ મજા તમે અહીંયા કરી છે એવી જ મજા સાસણમાં કરવી હોય તો કરી શકો ને ભાવનગરમાં પણ કરી શકો. એટલે વિડીયો તો અત્યારે ઇન્સ્ટાગ્રામ ને બધું છે, જોઈ શકો તમે કેવી લોક પ્રોપર્ટી છે એવી. બીજું કાંઈ તમારે કેવું હોય તો ભાઈ કાંઈ? ના ખૂબ સરસ છે અને ખૂબ રમણીય વાતાવરણ. આખો દિવસ પસાર કેમ થઈ જાય અમને નથી ખબર પડતી. અને અલગ અલગ જૂનવાણી બધી ગેમ છે, સરસ, બહુ સરસ કામકાજ છે. બેન તમે મને એવું છે કે આપણી શાળા મોરબીથી તમે આવો છો બરોબર. આજ સ્કૂલ સ્ટાફ પિકનિક તમે કરી છે બરોબર. તો ખાસ મારે એ જાણવું છે કે જો બાળકોની પિકનિક થાય તો ગ્રામ વિહાર માટે કેવું રહે? બહુ જ સરસ, બહુ જ સરસ.
એક તો લોકેશન બહુ સરસ છે, બાકી તમારું બધાનું બિહેવ બહુ સારું છે, આજ વાતાવરણ બહુ સરસ છે અને ટાઈમિંગ બહુ સારું છે તમારું, અને સૌથી વધારે ભોજન બહુ સરસ છે. બેન આ મારું કહેવાનું એમ છે કે આપણે આ એગ્રો ટુરિઝમનો કન્સેપ્ટ જો બાળકોને આપવામાં આવે તો બાળકોનો એક એગ્રી પ્રત્યે વિકાસ થાય, એટલા માટે આ તો એ કન્સેપ્ટ વિશે તમારું શું કેવું છે બેન એગ્રો ટુરિઝમને રિલેટેડ? ના ના, બહુ સરસ છે. જરાય એમાં બે મત નથી કે તમારો જે અત્યારે કરી રહ્યા છો તમે જે ગોઠવણી બહુ સરસ છે છોકરાઓ માટે. છોકરાઓની ભવિષ્યમાં જે વૃદ્ધિ થાય એમાં જાણવા માટે ઘણી વસ્તુ રાખી છે. અમે અહીંયા આવે અમને બહુ જ મજા આવી ગઈ ને હવે અમને એમ થાય છે કે અમે દિવાળી પછી અમે 8મા ધોરણવાળાનું જે અમારે જે પ્રવાસમાં લઈને આવવાનું હોય તો અમે હવે અહીંયા જ આવશું. અમે બેન જમવાનું કેવું રહ્યું એમ? અરે જમવાનું તો બહુ મજા પડી ગઈ હો. આવું તો અમે ઘરે નથી બનાવીને ખાતું, એવી બહુ મજા આવી ગઈ પણ છે. ખાસ આ યંગસ્ટર છે તો આ ન્યારીનો વ્યૂ ખરેખર તમને કેવો લાગ્યો એ એકાદો? બહુ જ સરસ મજા આવી અમને. અહીંયા ફોટોશૂટ કરવાની ખાસ તો બહુ જ મજા આવી. વિડીયો બહુ બનાવ્યા, ફોટોસ બહુ બનાવ્યા, લોકેશન બહુ જ સરસ છે. યંગસ્ટરને અહીંયા આવે તો ફોટોશૂટ કરવાની ખૂબ જ મજા પડી છે. મિત્રો ગ્રામ વિહાર રાજકોટનું નવું સરનામું એટલે કાલાવર રોડ ઉપરથી કણકોટ ગામવાળા રોડ ઉપર આપણે આવીએ એટલે ડાયરેક્ટ અહીંયા જો બેલેવ્યુ એપાર્ટમેન્ટ છે એની પાછળના ભાગમાં ન્યારી ડેમના કાંઠે આપણું આ નવું સરનામું છે.